ફૂડ એલર્જી એક એવી તબીબી સ્થિતિ હોય છે જ્યાં રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ ખોરાક પ્રોટીન પ્રત્યે અસામાન્ય રીતે પ્રતિક્રિયાઓ આપે છે અને તેને હાનિકારક સમજીને તેની ઉપર અટેક કરે છે. જ્યારે ફૂડ એલર્જી ધરાવતી વ્યક્તિ કોઈ ચોક્કસ ખોરાક લે છે ત્યારે તેમની રોગપ્રતિકારક શક્તિ હિસ્ટામાઇન જેવા રસાયણો મુક્ત કરીને દેખાતા ખતરા સામે લડે છે. આ રસાયણો હળવાથી લઈને ગંભીર સુધીના વિવિધ એલર્જીક લક્ષણોનું કારણ પણ બને છે, જે સંભવિત રીતે શરીરને અનેક પ્રણાલીઓને અસર કરે છે. ખોરાકની એલર્જીના લક્ષણો વ્યાપકપણે બદલાઈ શકે છે, જે વિવિધ વ્યક્તિઓને અલગ અલગ રીતે પણ અસર કરે છે. તેમાં ત્વચાની પ્રતિક્રિયાઓ જેવી કે શીળશ, ખંજવાળ આવી, સોજો આવવો, પાચન લક્ષણો જેમ કે ઉબકા, ઉલટી, ઝાડા થવા, છીંક આવી, કફ થવો, ગભરાહટ જેવી શ્વસન લક્ષણો અને શ્વાસ લેવામાં તકલીફ થવી, બ્લડ પ્રેશરમાં ઘટાડો થવો અને એનાફિલેક્સિસ જેવી જીવલેણ એલર્જીનો પણ સમાવેશ થાય છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું સામાન્ય ખોરાકની એલર્જી શું છે. દૂધની એલર્જી એ સૌથી સામાન્ય એલર્જીઓમાંની એક છે. ખાસ કરીને આ બાળકોમાં જોવા મળે છે તે ત્યારે થાય છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ ગાયના દૂધમાં જોવા મળતું પ્રોટીન પ્રત્યે વધુ પડતી પ્રતિક્રિયાઓ આપે છે, જેમાં કેસીન અને છાશ સૌથી સામાન્ય ટ્રિગર છે. લક્ષણો હળવાથી લઈને ગંભીર સુધી બદલાઈ શકે છે. તેમાં પાચન સમસ્યાઓ, ત્વચા પર ફુલ્લીઓ થવી અને શ્વસન સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. ઈંડાની એલર્જી મુખ્યત્વે બાળકોને અસર કરે છે, પરંતુ પુખ્ત અવસ્થામાં પણ તે રહી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઈંડાની સફેદી અને પીળીમાં રહેલા પ્રોટીન પર પ્રતિક્રિયા આપે છે, જેમાં પરિણામ સ્વરૂપે શીળશ, પાચનમાં તકલીફ અને શ્વસન સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. સદનસીબે ઘણા લોકો 5 વર્ષની ઉંમર સુધીમાં આ એલર્જીથી મુક્ત પણ થઈ જાય છે. મગફળીની એલર્જી વધુને વધુ પ્રચલિત થઈ રહી છે અને મોટાભાગના કિસ્સાઓમાં તે જીવનભર રહે છે. મગફળીમાં રહેલા પ્રોટીન ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓનું પણ કારણ બને છે, જેમાં એનાફિલેક્સિસનો પણ સમાવેશ થાય છે, જે એક જીવલેણ સ્થિતિ હોય છે. લક્ષણો ત્વચામાં બળતરા અને જઠરાંતરી તકલીફથી લઈને શ્વસન સમસ્યાઓ સુધી હોઈ શકે છે. તેને ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મગફળીની એકદમ થોડી માત્રા પણ પ્રતિક્રિયા પેદા કરી શકે છે. ટ્રી નટ્સ એટલે કે ઝાડ પર ઉગતા ડ્રાયફ્રૂટ્સ. આ શ્રેણીમાં બદામ, અખરોટ, કાજુ અને હેઝલનટ જેવા નટ્સનો સમાવેશ થાય છે. મગફળીની એલર્જીની જેમ જ ટ્રી નટની એલર્જી ગંભીર પ્રતિક્રિયાઓ અને એનાફિલેક્સિસનું પણ કારણ બની શકે છે. વિવિધ ટ્રી નટ્સમાં ક્રોસ રિએક્ટિવિટી પણ સામાન્ય છે, એટલે કે જે લોકોને કોઈ એક પ્રકારની એલર્જી હોય તો તેને બીજા ટ્રી નટ ટાળવાની જરૂર પડતી હોય છે. ઘઉંની એલર્જી ગ્લુટેન ઇન્ટોલરન્સ અને સિલિયાક રોગથી એકદમ અલગ હોય છે. ઘઉંની એલર્જી ધરાવતી વ્યક્તિઓ ઘઉંમાં જોવા મળતા પ્રોટીન પ્રત્યે પ્રતિક્રિયાઓ આપે છે, જેના કારણે જઠરાંત્રિય તકલીફ, ત્વચાની પ્રતિક્રિયાઓ અને ગંભીર કિસ્સાઓમાં એનાફિલેક્સિસ જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ એલર્જીનું સંચાલન કરવું પડકારજનક હોઈ શકે છે, કારણ કે ઘણા બધા પ્રોડક્ટ્સ ઘઉંથી બનાવવામાં આવે છે. સોયા એલર્જી સામાન્ય છે, ખાસ કરીને શિશુઓ અને નાના બાળકોમાં જોવા મળે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ ભૂલથી સોયા ઉત્પાદનોમાં રહેલા પ્રોટીનને હાનિકારક માને છે, ત્યારે એલર્જીક પ્રતિક્રિયાઓ થાય છે. લક્ષણોમાં ઘણીવાર શીળશ, પાચન સમસ્યાઓ અને શ્વસન સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. જોકે સોયાથી એલર્જી ધરાવતી ઘણા બધા લોકો સોયાબીનનું તેલ અને સોયાબીન સિલિથિનને સહન કરી શકે છે, કારણ કે તે એકદમ રિફાઇન હોય છે. 7મું છે માછલી અને શેલફિશ. માછલી અને શેલફિશની એલર્જી અલગ અલગ હોઈ શકે છે, ક્યાં તો પછી કોઈ લોકોને આ બંનેથી પણ એલર્જી હોઈ શકે છે. આ એલર્જી સામાન્ય રીતે જીવનભર રહે છે અને એનાફિલેક્સિસ સહિત ગંભીર પ્રતિક્રિયાઓનું પણ કારણ બની શકે છે. માછલી અથવા શેલફિશની થોડી માત્રા પણ ત્વચાની હળવી બળતરાથી લઈને જીવલેણ પ્રક્રિયાઓ સુધીના લક્ષણોનું કારણ બની શકે છે, જેથી તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ વિડીયો તબીબી સલાહ જેટલો વ્યાપક ન ગણવો જોઈએ. જો તમને શંકા હોય કે તમને કોઈ ખોરાકની એલર્જી છે, તો યોગ્ય નિદાન, વ્યવસ્થાપન અને આહાર પ્રતિબંધો અંગે માર્ગદર્શન માટે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોનો સંપર્ક કરવો સૌથી શ્રેષ્ઠ છે. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.